તળાજા તાલુકાના અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં દરિયામાં બેફામ રીતે ઓઇલ છોડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક પર્યાવરણ કાર્યકર સુખદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રવિવારની રજાનો લાભ લઈ કોઈ શિપ માલિક દ્વારા દરિયાના પાણીમાં ઓઇલ છોડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ અગાઉ પણ અનેક વખત પર્યાવરણ પ્રદૂષણ અંગે રજૂઆતો કરવામાં આવી છે, છતાં માત્ર નોટિસ અને સામાન્ય દંડની કાર્યવાહીથી જ સંતોષ માનવામાં આવે છે। પરિણામે કેટલાક તત્વો દ્વારા કચરો ફેંકવો, પ્લાસ્ટિક અને વાયરો સળગાવવા તેમજ દરિયામાં ઝેરી કચરો ઠાલવવા જેવી પ્રવૃત્તિઓ ચાલુ રહી હોવાનું જણાવાયું છે। આક્ષેપ મુજબ દરિયામાં ઓઇલ અને અન્ય ઝેરી પ્રવાહી છોડવાને કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પર ગંભીર અસર થઈ રહી છે તેમજ આસપાસના પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે। સ્થાનિક લોકોમાં કેન્સર, હૃદય રોગ અને ચામડીના રોગો જેવી ગંભીર બીમારીઓ વધવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુખદેવસિંહ ગોહિલે માંગ કરી છે કે આ મામલે જવાબદાર ઉદ્યોગપતિ અથવા સંસ્થાની ઓળખ કરી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા કલેક્ટર ભાવનગર તેમજ રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે માત્ર નોટિસ આપીને કાર્યવાહી પૂર્ણ ન કરવામાં આવે, પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડનારા સામે કડક પગલાં લેવામાં આવે જેથી દરિયો અને આસપાસનું પર્યાવરણ સુરક્ષિત રહી શકે।